અંદરથી મનથી કામ કરો. ક્લાસમાં બેઠા તો આપણી નજર આપણા ટીચર સામે હોવી જોઈએ. એ જે ભણાવતા હોય, જે સિલેબસ હોય એની સાથે હોવું જોઈએ. આપણે ગાર્ડનમાં ગયા કામ કરવા તો ગાર્ડનનું કામના મગજ ન્યા હોવું જોઈએ. કિચનના કામમાં ગયા તો આપણું કિચનમાં કામમાં મગજ હોવું જોઈએ. હર કામ કરતા હોય, સ્પોર્ટમાં હોય, બાસ્કેટબોલ, ફૂટબોલ કે જેમાં હોય, તો આપણે 100% કામ ફોકસ એની પર હોવું જોઈએ. કોઈ પણ કામ કરતી વખતે આપણું પૂરેપૂરી બોડી લેંગ્વેજ અને માનસ એની સાથે હોવું જોઈએ. જ્યારે આપણે કોઈ લેક્ચર આપતા હોય, કોઈ સમજાવતા હોય, કોઈ આપણને બોલતા હોય, ત્યારે આપણે 100% કાન ખુલ્લા રાખીએ. એની સાથે મગજને પણ ઓપન રાખીએ. મગજનું સોફ્ટવેર છે એને ઓપન રાખીએ. એમાં ફિટ કરવાની કોશિશ કરીએ. આ બધું જાતે કરીએ અને બધું શિસ્ત અને ડિસિપ્લિનમાં કરીએ તો તમને કોઈ ન અટકાવી શકે. કોઈ પણ વ્યક્તિ, તમે સાયન્ટિસ્ટ બની શકો, એક દેશના ટોપ પોલિટિશિયને બની શકો, આ દેશના ટોપ આર્મીમાં જઈને ટોપ આર્મી બની શકો, તમે સારા એક ટીચર બની શકો, એક ટોપના સોશિયલ વર્કર બની શકો, બધું જ તમે બની શકો. આ બધું બનાવવા માટે તમારે 3 મંત્ર જોઈએ. હું આખો દી કામ કરું, સવાર સાંજ, એ પોઝિટિવ કરું છું, નેગેટિવ કરું છું, તમે પોતે વિચારો. જે કામ કરો, સેકન્ડ મંત્ર, જે કામ કરો 100% મન મૂકીને કામ કરો. સ્પોર્ટમાં હોય, ભણવામાં હોય, કોઈ પણ કામ કરતા હોય, 100% પ્રમાણિકથી મન મૂકીને કામ કરો. અને ત્રીજો મંત્ર છે, કોઈ પણ ભૂલ હોય એને સ્વીકારો અને મદદ કરવાની કોશિશ કરો. કોઈ પણ ભૂલ એને સ્વીકારો અને સામેના માણસને મદદ કરવાની કોશિશ કરો. ઓટોમેટિક તમારો નેચર ચેન્જ થશે અને ઓટોમેટિક તમારામાં શક્તિ આવશે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.